છોકરા બાપુ ભજન ગાય તને મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું આપણે અમતા અમતા ઠેકડા ભરતા હતા ઓલા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ભરી ભરીને મોકલ્યા એવું નથી લાગતું ચાવી ખૂટને પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રહે ને બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ ઘણા એને કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી એકાતું શું મારે જરૂર નથી સોટ્યા છો અરે માણસનો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને બધા કહે છે કળી